ગુજરાતના લોકપ્રિય કલાકારો અને તેના ફાર્મ હાઉસ જુઓ. કોનું ફાર્મ હાઉસ શાનદાર છે અને કેટલા કરોડમાં તૈયાર થયું છે. મિત્રો, વિડીયો જોઈને તમે પણ હેરાન થઈ જશો. મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે ગુજરાતના ટોચના 7 કલાકારોના ફાર્મ હાઉસ અને તેમની લાઇફસ્ટાઇલ વિશે વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. માયાભાઈ આહિર. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર અને લોક સાહિત્યના બેતાજ બાદશાહ માયાભાઈ આહિરની. માયાભાઈ આહિર પોતાના સ્ટેજ પ્રોગ્રામથી લાખો લોકોને હસાવે છે અને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપે છે. કરોડોની કમાણી અને અઢળક લોકપ્રિયતા હોવા છતાં માયાભાઈ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા પાસે આવેલા વિજયનગરના વતની છે. મહુવામાં પ્રકૃતિની વચ્ચે તેમનું એક સુંદર ફાર્મ હાઉસ અને આવાસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં તેઓ ગાયોની સેવા કરે છે અને જ્યારે પણ પ્રોગ્રામમાંથી સમય મળે ત્યારે કુદરતના સાનિધ્યમાં ઓર્ગેનિક ખેતીની મજા માણે છે. દેવાયત ખાવડ. મિત્રો, યંગ જનરેશનમાં જેમનો ભારે ક્રેઝ છે તેવા લોક સાહિત્યકાર દેવાયત ખાવડ પોતાની સિંહ જેવી ગર્જના અને શૌર્યરસની વાતો માટે જાણીતા છે. દેવાયતભાઈ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. તેમની લાઇફસ્ટાઇલ રાજાશાહી ઠાઠ જેવી છે. દેવાયત ખાવડ રાજકોટમાં સોનલ કૃપા નામનો એક અત્યંત આલિશાન બંગલો ધરાવે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને રાજકોટની નજીક તેમનું એક શાનદાર ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં મોંઘી દાટ ગાડીઓનો કાફલો, અદ્ભુત આર્કિટેક્ચર અને ખાસ કરીને કાઠિયાવાડી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તેઓ ઘણીવાર પોતાના મિત્રો સાથે અહીં ડાયરાની મહેફિલ પણ જમાવતા હોય છે. રાજભા ગઢવી. મિત્રો, ત્યારબાદ વાત કરીએ ગીરના સાવજ તરીકે ઓળખાતા અને પોતાની મૌલિક શાયરીઓ તેમજ ઇતિહાસની વાતોથી જાણીતા બનેલા રાજભા ગઢવીની. રાજભા ગઢવી બાળપણથી જ ગીરના જંગલોમાં ભેંસો ચરાવતા અને નેહડામાં રહેતા હતા. તેથી તેમનો પ્રકૃતિ અને પશુઓ પ્રત્યેનો પ્રેમ અજોડ છે. રાજભાઈએ તાજેતરમાં જ ગીર સોમનાથ પંથકમાં પ્રકૃતિના ખોળે એક નવું આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું છે. આ ફાર્મ હાઉસ કોઈ આધુનિક મહેલ જેવું દેખાય છે, પરંતુ તેની ખાસિયત એ છે કે ત્યાં આજે પણ શુદ્ધ કાઠિયાવાડી વાતાવરણ જાળવી રાખવામાં આવ્યું છે. રાજભાના ફાર્મ હાઉસમાં ગીરની શુદ્ધ ઓલાદની ગાયો અને ભેંસો છે અને તેઓ નવરાશના સમયે અહીં જ દેશી પદ્ધતિથી જીવન વિતાવે છે. કીર્તિદાન ગઢવી. મિત્રો, હવે વાત કરીએ જેમની સુરવલ્લીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થાય છે તેવા રાષ્ટ્રીય કલાકાર કીર્તિદાન ગઢવીની. કીર્તિદાન ગઢવી મૂળ ભાવનગર જિલ્લાના આણંદપરના વતની છે, પરંતુ પ્રોગ્રામ અને મુસાફરીથી અનુકૂળતા માટે તેઓ લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી થયા છે. કીર્તિદાનભાઈ પાસે રાજકોટ અને અમદાવાદમાં અત્યંત આધુનિક અને લક્ઝરિયસ મકાનો છે. આ સાથે જ તેઓ સૌરાષ્ટ્રમાં એક શાંત લોકેશન પર મોટું ફાર્મ હાઉસ પણ ધરાવે છે. આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલથી લઈને તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં તેઓ વિદેશના પ્રવાસોથી પરત આવ્યા બાદ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.